હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે કેરલામાં 3rd ડે છે. આપણે મુન્નારથી આજે જવાના છે ઠેકડી. ચાલો એક્સપ્લોર કરીએ એન્ડ બાય બાય ધીસ વ્યૂ ગાઈઝ. સી ધીસ કેટલું સુંદર છે ગાઈઝ. 3 દિવસમાં આજે ઢોસા મળ્યા એન્ડ બહુ જ મસ્ત ટેસ્ટી એકદમ કહી નહીં શકો તમને. હવે આપણે છે ને ઠેકડીમાં આવી ગયા છે. તમને અહીંયાનો રૂમ ટૂર આપો ભાઈ, બહુ જ મસ્ત છે. ટીવી, બાથરૂમ એન્ડ બાલ્કનીઓ. ભાઈ બાલ્કની બહુ જ મસ્ત છે. હવે તમને મારા બાલ્કનીનો વ્યૂ બતાવું. ખાલી એટલો મસ્ત છે ને, જો તમારું દિલ ખુશ થઈ જાય. આ જો કેટલો સુંદર છે. આ જેટલું આમાં દેખાતું છે ને તેનાથી વધારે રિયલમાં સુંદર છે. આ બતાવી નહીં શકે તમને એટલું. ગાઈઝ, અહીંયા વરસાદ સ્ટાર્ટ થઈ ગયો. ખબર તમને એટલી જોરમાં આવતો છે ને કે હમણાં મોન્સૂન ચાલુ થઈ ગયો. અને ફર્સ્ટ વરસાદ પડે ને ખબર માટીની સ્મેલ આવે એટલી મસ્ત આવતી છે ને. આ જો વરસાદ કેટલી જોરમાં આવતો છે. આ જો કેટલી જોરમાં આવતો છે વરસાદ. એવું લાગતું છે અમે સમર સિઝનમાં નહીં પણ મોન્સૂન સિઝનમાં આવેલા છે અહીંયા. આટલું હમણાં સમર સિઝનમાં આટલું છે તો મોન્સૂનમાં શું થતું હોય અહીંયા ભાઈ. હમણાં નીકળવાના. ખબર તમને અમારી બોટ રાઈડ ને એલિફન્ટ વાળું પેલું હતું તો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હમણાં તમને એવું બતાવું. જો વરસાદ પડતો છે હમણાં. કેટલું ક્યુટ, સોરી સુંદર. ગાઈસ, તમને મારા આઉટફિટે ધોકો આપી દીધો ને તે બતાવું. હરવારની ફર્સ્ટ ટાઈમ આવું થયું. જે દિવસે મેં આવે ને તે દિવસે આ પાર્સલ આવ્યું. મંગાવેલું મેં વીક પહેલા હતું તો બી. આ જો આટલું જોઈએ મને, આટલું એન્ડ આટલું છે. અને મેં કઈ રીતે પહેરીને જાઉં ગાઈસ. કટ કરાવવાનો બી ટાઈમ નથી હવે. અહીંયાથી બતાવું. આ જો કશે બીજે જ પહોંચી ગયા તેવું લાગે. મસ્ત છે પણ મજા આવતી છે. તમને બી મારા જેમ મોન્સૂન પસંદ હોય ને તો ભાઈ તમે પાગલ થઈ જાય. જગ્યા એટલી મસ્ત છે. તો હવે આપણે કરવાના છે ઠેકડીની મોસ્ટ ફેમસ રાઈડ, પેરિયાર ટાઈગર રિઝર્વ બોટ રાઈડ. પહેલાં તમે આ બસની ટિકિટ લઈ લો. આ બસ તમને લેક સુધી લઈ જશે અને ત્યાંથી પછી તમારે બીજી ટિકિટ લેવાની છે અને બોટમાં જવાનું છે. અને અમે જે હોટલમાં સ્ટે કરેલો તો તે આ છે ગાઈઝ. આ જો ગાઈઝ હરણ છે અહીંયા દેખાય તમને. આ જો અહીંયા તમને બસમાંથી બી જંગલમાં બહુ બધા એનિમલ્સ જોવા મળી શકે છે. શું જોયા કરો કે. એન્ડ હા, અહીંયા છે ને વરસાદ પડેલો હતો એટલે ભાઈ આ રોડ એટલો મસ્ત દેખાતો હતો. એટલું મસ્ત ગ્રીનરી હતી અહીંયા. ગાઈઝ આ વ્યૂ જો મારા પછાડી કેટલો મસ્ત છે. વ્યૂ જો ખાલી ગાઈઝ. આ બોટમાં જવાનું છે ગાઈઝ. આ જો ભાઈ બહુ મસ્ત વ્યૂ છે. ફાઇનલી ગાઈઝ, અહીંયા છે ને ટાઈમિંગનો ઇશ્યુ છે. તમે જોઈને આવજો. અહીંયાથી જવાનું છે ત્યાં બોટ સુધી ચાલતા ચાલતા. આ જોઈ લો ગાઈઝ, આટલું ચાલીને આવવાનું હતું. પછી અહીંયાથી આપણને બોટમાં લઈ જશે. આ બોટ ગાઈઝ હવે આપણને લઈ જશે ત્યાં. દેખાતું છે આપણી ઉપર છે સીટ. ઓકે, અહીંયાથી તમને અમે વ્યૂ બતાવવા દઉં. આવી ગયા છે અમે બોટમાં. એનો પોઝ જોઈ ખાલી. આ વચ્ચે વાળાનો પોઝ જોવો ગાઈઝ. આ વિયર્ડ છે ગાઈઝ, આઈ નો, બટ આના વગર અલાઉડ નથી અહીંયા. ડિયર આ જો દેખાય. ઓ ક્યુટ ને. આ રાઈડ ખાલી તમે એકવાર એક્સપિરિયન્સ કરજો ગાઈઝ. આ 4 આવરની રાઈડ હતી. એન્ડ ભાઈ આ વ્યૂ મેં શું કે હમણાં એકદમ વેધર ક્લીન છે બટ હવે જો વરસાદ સ્ટાર્ટ થઈ જશે. એન્ડ એટલી જોરમાં વરસાદ આવતો હતો. આ વ્યૂ તો એકદમ પરફેક્ટ હતું ગાઈઝ. બટ આ વરસાદ એકદમ ચાંદ લગાવી દીધો. એટલો મસ્ત વ્યૂ આવતો હતો. એન્ડ આ જો અહીં હોટલ હતી લેકના વચ્ચે એકદમ. આ રાઈડ તમારા લક પર ડિપેન્ડ કરશે કે તમને કયા એનિમલ જોવા મળી શકે. અહીંયા બહુ બધા હતા બટ ફોનમાં કેપ્ચર નહીં થતો હતો બિકોઝ આ બહુ દૂર હતું. એન્ડ તમે વિચારતા હશે ને કે અહીંયા શું છે. આ જો અહીંયા 2 એલિફન્ટ હતા ગાઈઝ. અમને અહીંયા ખાલી એલિફન્ટ જોવા મળેલો હતું એન્ડ બીજા 2-4 એનિમલ
સોનલ્સ બર્થડે ફોનમાં કેપ્ચર નહીં થયું, બટ આ જો આ લોકો આઈ થિંક મડ બાટ લેતા હતા અને ભાઈ એટલા ક્યુટ આ જો એકદમ ડાન્સ કરતા છે પગ ઉચકીને. બિચારોથી ચડાતું નથી ગાઈઝ. આ જો ને કેટલું ટ્રાય કરતું છે ઉપર ચડવાનું, એકદમ કેટલું ક્યુટ. પછી આ લોકો અંદર જતા રહેલા ગાઈઝ. ગાઈઝ અહીં એટલો વરસાદ પડતા છે, ભાગતા છે. તો મેં તમને બતાવ્યું કે બધું ચાલીને જવાનું છે અહીંયાથી. ભાઈ બહુ ખરાબ ઠંડી લાગી, બહુ ઠંડી લાગી ગાઈઝ. થાકી ગયા અમે આટલું ચાલીને, બહુ ખરાબ વરસાદ પડતો છે. આવી રીતે જવું પડે ગાઈઝ, જગાની મળે તો. ગાઈઝ તમને એવું લાગતું હશે ને કે મેં આટલી હેરમાં મતલબ ઓઇલ ને બધું ક્યાંથી આવી ગયું એમ. અત્યાર સુધી તો એકદમ બરાબર હતું આ બધું, અત્યારે ઓઇલ ક્યાંથી ચંપુ જેવી કેમ જ થઈ ગઈ. તમે છે ને હમણાં ત્યાંથી બહાર નીકળ્યા ને બોટિંગમાંથી, ત્યાં આયુર્વેદિક મસાજવાળો હતું, કેરલા આયુર્વેદિક મસાજ એમ. તો અમે સોચ્યું અમે બી કરાવીએ, બટ આઈ ગેસ પ્રાઇસ વધારે છે એની. ઓકે છે મતલબ ઇફ તમારે ટ્રાય કરવો હોય તો કરી શકો, બટ આઈ સજેસ્ટ કે મારા જેમ પૈસા નહીં બગાડો તમે. જેટલા બચાવી શકો એટલા બચાવો, બિકોઝ મેં એટલા વગર કામના ખર્ચ કરેલા છે ને. તમે નહીં કરાવતા, આ મારો ઓપિનિયન છે. ઇફ તમે કરાવશો ને તો મતલબ ઇટ ફીલ્સ ગુડ ફોર લાઈક 5-10 મિનિટ્સ. આફ્ટર ડેટ ઇટ લાઈક્સ સો નહીં કરાવતા. તો હવે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. હવે આપણે જવાના છે માર્કેટ એક્સપ્લોર કરવા. એમ તો બહુ મોટી નથી છે, બતાવું તમને. એન્ડ બીજું તો ખાવા જવાના. સવારથી ખાલી એક ઢોસા ખાધેલા છે ગાઈસ. અમે કોઈ કેફેમાં આવેલા છે અને પાઇનેપલ જ્યુસ છે. બહુ મસ્ત ખાટું કેમ લાગતું છે તો એકવાર ટ્રાય કર. અરે હારું છે, ટ્રાય કર.